આ સાથે હોશિયારપુરમાં મિસાઇલના ટુકડા મળી આવ્યા છે। તો આ સાથે જ જડબાતોડ જવાબ આપવા માટે ભારત સજ્જડ બન્યું છે। જામનગર યુદ્ધના ધોરણે જ આ સાથે તૈયારીઓ કરવામાં આવી છે। જામનગર શહેરમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। સાથે સાથે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ સજ્જ કરવામાં આવ્યો છે। તો યુદ્ધની પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાંપતી નજર પણ રાખવામાં આવશે, જેમાં કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર DN મોદીની નજર રહેશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે જામનગર એ પાકિસ્તાનની ખૂબ નજીક આવેલો જિલ્લો છે, સરહદી જિલ્લો છે। ત્યારે જામનગરમાં કંટ્રોલ રૂમ સજ્જ કરવામાં આવ્યો છે। અહીં કંટ્રોલ રૂમથી ચાપતી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ। જામનગરના કંટ્રોલ રૂમ ખાતેના દ્રશ્ય છે। અહીં સતત ફોન કોલ્સ વાગી રહ્યા છે અને જે પ્રકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આપણે વાત કરીશું। જી સાહેબ, જણાવો, ખાસ કરીને કંટ્રોલ રૂમ અત્યારે જે કાર્યરત કરવામાં આવ્યું છે, જિલ્લા કલેક્ટર તેમજ કમિશનર SP સાથે બેઠક થઈ હતી અને અત્યારે શું કેવી રીતની કામગીરી? નાગરિકોને આપાતકાલીન પરિસ્થિતિમાં સંપૂર્ણપણે તૈયાર કરવા અને માર્ગદર્શિત કરવા માટે કંટ્રોલ રૂમ જામનગર 24/7 કાર્યરત છે। નીચે સ્થાનિક લેવલે તલાટી મંત્રીશ્રીને જાણ કરવામાં આવેલી છે। જે પણ કોઈ કોલ આવે છે તેને સંપૂર્ણપણે સંતોષકારક જવાબ મળે છે। એનું જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ થાય છે અને જરૂરી કંઈ એવી વિકટ પરિસ્થિતિ થાય તો કલેક્ટરશ્રીને પણ તેમનું પણ માર્ગદર્શન લેવામાં આવે છે અને તેમને પણ જાણ કરવામાં આવે છે। આપણી સાથે કમાન્ડિંગ ઓફિસર છે હોમગાર્ડના, જી જણાવો, શું કહેશો? જે પ્રકારે આજરોજ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને પરેડના આયોજનમાં જે હોમગાર્ડના જવાનો હોય છે તેઓને આપાતકાલ સ્થિતિમાં પહોંચી વળવા માટેની પ્રેક્ટિસ અથવા ટ્રેનિંગ આપવામાં આવી, શું કહેશો? આ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લેતા અમારા ઘણા બધા હોમગાર્ડ્સે ડિઝાસ્ટરમાંથી તાલીમો મેળવેલ છે। તેમ છતાં પણ જેટલા હોમગાર્ડ્સે તાલીમ નથી લીધી એમના માટે આજે સવારે અમે એક પરેડનું આયોજન કરેલ હતું। એ પરેડના આયોજનમાં CTC યુનિટના 60 જેટલા હોમગાર્ડ ભાઈઓ અને બહેનોને વિજયસિંહ વાળા, ઓફિસર કમાન્ડિંગ CTCના છે, એમના દ્વારા રેસ્ક્યુની તાલીમ આપવામાં આવી છે અને સમજણ આપવામાં આવી કે જ્યારે આવી યુદ્ધની પરિસ્થિતિ ઉપસ્થિત થાય અને આપણે બચાવ કામગીરી ડિઝાસ્ટર સાથે મળીને કરવાની થાય ત્યારે લોકોને કઈ રીતે બચાવી અને કઈ રીતે આપણે એને ઉપયોગી થાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। તો જામનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। કંટ્રોલ રૂમથી ચાપતી નજર રાખવામાં આવી રહી છે। જે પ્રકારે સવારે જ 4 વાગ્યે ડ્રોન તોડી પાડવાની જે ઘટના બની હતી તે ઘટનાનું ખંડન કરવામાં આવ્યું છે, કારણ કે પાકિસ્તાનનો ડ્રોન કોઈ હુમલો જામનગર પર થયો નથી। કલેક્ટર તેમજ કમિશનર અને SPની સાંજે બેઠક અહીં યોજાઈ હતી અને સતત અહીંથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મનસુખ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।